વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.3 ની શરૂઆત કરીએ તે પહેલા આપણે વર્તુળ વિશે સમજૂતી મેળવીએ, જેમાં આપણે વર્તુળના દાખલાઓ ભણવાના છે. તો કે આ વર્તુળનો સૌપ્રથમ પરિઘ જોઈએ, જેની વ્યાખ્યા છે કે વર્તુળાકાર પ્રદેશની ફરતેનું અંતર એ તેનો પરિઘ કહેવાય છે. અહીં જોઈ શકાય છે કે વર્તુળાકાર પ્રદેશની ફરતી બાજુનો જે યલો કલરથી ભાગ દેખાય છે એ ભાગને તેનું પરિઘ કહેવામાં આવે છે, એટલે કે તેનો કિનારીનો પ્રદેશ એટલે કે વર્તુળનો પરિઘ. તેનું સૂત્ર છે 2πr, જ્યાં r છે તે વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે, અને બીજું સૂત્ર છે πd, જ્યાં d છે તે વર્તુળનો વ્યાસ દર્શાવે છે. અલગ અલગ દાખલામાં સૂત્ર 2πr અને πd નો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આપણે વાત કરીએ વર્તુળની ત્રિજ્યા વિશે. તો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસ ભાગ્યા 2, એટલે કે જે વ્યાસ છે તેનું અડધું. અહીં આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા છે તે જોઈ શકાય છે. વર્તુળના કેન્દ્રથી અને વર્તુળના કોઈ પણ એક બિંદુ સુધીનું અંતર છે તે દર્શાવેલું છે. આ વર્તુળ પરનું બિંદુ છે તે વર્તુળના કોઈ પણ ભાગ પર હોઈ શકે છે, એટલે કે વ્યાસનું અડધું, જેને ત્રિજ્યા કહેવાય. ત્યારબાદ જોઈએ કે વર્તુળનો વ્યાસ. તો કે વર્તુળના મધ્ય બિંદુને સમાવતો રેખાખંડ એટલે કે વર્તુળનો વ્યાસ કહેવાય છે. તેનું સૂત્ર વર્તુળનો વ્યાસ એટલે કે ત્રિજ્યા ગુણ્યા 2. આકૃતિમાં વર્તુળનો વ્યાસ છે તે જોઈ શકાય છે, જે વચ્ચેની રેખામાં આપેલો છે. તે વર્તુળના કોઈ પણ ભાગમાં એટલે કે મધ્ય બિંદુને સમાવતો હોય તેવો રેખાખંડ હોઈ શકે છે. ત્રિજ્યાના ડબલ કરીએ તેને વ્યાસ કહેવાય, અને વ્યાસના અડધા કરીએ તેને ત્રિજ્યા કહેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² છે, જ્યાં r છે તે વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. તો આ વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળની ત્રિજ્યા નો ઉપયોગ આપણે સ્વાધ્યાય 11.3 ના દાખલામાં કરવાના છીએ.